કોઈ પરિવારમાં કોઈ યુવાન જો ખોટા રસ્તે ચડી ગયો હોય તો એ પરિવારના ઘર તોડી નાખવા, એ પરિવારના સભ્યોને હેરાન કરવા એ કંઈ બહુ મને યોગ્ય નથી લાગતું. કારણ કે કોઈ એક વ્યક્તિ જો ગુનો કરે છે તો એ ગુનાની સજા એ વ્યક્તિને હોય, આખા પરિવારને ના હોવી જોઈએ. સરકારની સંવેદના દરેક વ્યક્તિ પ્રત્યે હોવી જોઈએ. એ કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ કાસ્ટનો હોય, કોઈ પણ જેન્ડરનો હોય, પણ એના પ્રત્યે સંવેદના હોવી જોઈએ. સજા કોર્ટ આપે, સજા સરકારને સજા આપવાનો કોઈ અધિકાર નથી. કેમ ગુંડાઓ વધી રહ્યા છે, રોજગારી નથી મળી રહી, શું થઈ રહ્યું છે, એના ઉપર એનાલિસિસ કરવાની જગ્યાએ સીધું એક્શન એટલે હિરોઇઝમ જે છે આખું, એ હિરોઇઝમ ના હોવું જોઈએ મારી દ્રષ્ટિએ. ગુજરાત પોલીસ તાજેતરમાં ચર્ચામાં છે અને ચર્ચાનો વિષય છે પોલીસનું એક્શન. ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ જે ગુનાઓ થાય છે તેનું ગુજરાત પોલીસ એક સરખી કાર્યવાહી કરે છે અને તે છે ડિમોલેશન. અત્યારે પોલીસ અપરાધીઓના ઘરનું ડિમોલેશન કરે છે. અત્યારે ગુજરાતના મોરબી, અમદાવાદ, રાજકોટમાં પોલીસનું આ એક્શન મોડ જોવા મળ્યો હતો. પણ આવી કાર્યવાહી કર્યા પછી પણ ગુનાઓ ઓછા કેમ થતા નથી? શું ગુનાખોરોમાં પોલીસનો ડર જ નથી કે પછી ગુનાખોરોમાં ડર બનાવવા માટે પોલીસ આવા એક્શન લઈ રહી છે? કેમ ડીજીપીએ ગુંડાઓની લિસ્ટ બનાવવાનું કહ્યું? ગુજરાતમાં તો એવું શું થયું કે પોલીસને ડિમોલેશનનું એક્શન લેવું પડ્યું? આ વિશે વિગતે વાત કરશું આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા અને મારું નામ ચફનાન. ડીજીપી વિકાસ સહાયે ગુજરાતના તમામ પોલીસ સ્ટેશનોને 100 કલાકની અંદર ગુંડા તત્વોની યાદી રજૂ કરવાનું કહ્યું હતું. તેમજ ટોપ 20 બુટલેગર્સની ઓળખ કરીને કડક પગલાં લેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી. મોરબી, અમદાવાદ અને રાજકોટમાં આ આદેશનો અમલ થતો જોવા મળ્યો હતો. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં 13 માર્ચના રોજ હિંસક ઘટનાએ રાજ્યમાં ભય અને ગુસ્સો ફેલાવ્યો હતો. અલાપ સોની અને તેમના કાકા કાશ્યપ પર થયેલા હુમલામાં 19-20 શખ્સોએ તલવાર, લાકડીઓ અને છરીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટના પછી પોલીસે તત્કાલ કાર્યવાહી કરતા 14 આરોપીઓને ધરપકડ કરી, જેમાં 13 બાલિક અને 1 નાબાલિગ સામેલ છે. આ મામલે રામોલ પોલીસ સ્ટેશનમાં રાત્રે 3 વાગે FIR દાખલ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામમાં અલદીપ મોર્ય, આસિલ મકવાણા, શ્યામ કામલે, રોહિત સોનાવડે, માયુર મરાઠી, નિખિલ ચૌહાણ અને અંકિત રાજપૂત જેવા નામ સામેલ છે. જેમાં પોલીસે આરોપીઓને જાહેરમાં ફટકાર્યા હતા અને તેની વિડીયો પણ તેમના એક્સ પ્લેટફોર્મ પર અપલોડ કરી હતી અને તે પછી આરોપીઓના ઘરે ડિમોલેશન કર્યું હતું. પોલીસે અત્યાર સુધી 16 આરોપીઓની ધરપકડ કરી છે. રવિ તિવારી અને હેમંત ભવસાર 6 દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે અને અન્ય 4 આરોપીઓની શોધખોળ હાલ ચાલુ છે. અમદાવાદમાં AMCએ 7 આરોપીઓના ઘરોના ગેરકાયદેસર ભાગો તોડી પાડવામાં આવ્યા છે. આ મામલે આરોપી પ્રદીપ તિવારીના દાદા છોટેલાલ તિવારીએ AMCની કાર્યવાહી સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમનો આક્ષેપ છે કે 15 દિવસની નોટિસ આપવા બદલે ફક્ત 2 દિવસની નોટિસ આપવામાં આવી છે. તેમ છતાં સરકારના વકીલે અદાલતમાં સ્પષ્ટતા કરી હતી કે આરોપીઓના વિરુદ્ધ કડક પગલાં જરૂરી હતા. કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. આના પહેલા પણ મોરબીમાં બુટલેગર ઇકબાલ હાજીના ભાઈ રફીક હાજી અને અન્ય શખ્સોની 44 દુકાનો તોડી પાડવામાં આવી છે. આમાંથી 12 દુકાનો રફીક હાજીની હતી અને બાકીની અન્યની માલિકીની હતી, જે ગેરકાયદેસર સરકારી જમીન પર બાંધવામાં આવી હતી. મોરબીના માળિયા મિયાણા તાલુકાના ખીરાઈ ગામે 4 માર્ચના રોજ ઇકબાલ હાજીના પરિવારજનોએ દારૂના અડ્ડા પર દરોડો પાડનારા 5 પોલીસ કર્મીઓ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. તે કેસમાં કુલ 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આના સાથે સાથે રાજકોટમાં પણ જંગલેશ્વર વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર પર પોલીસે બુલડોઝર ફેરવ્યું અને અમદાવાદ શહેર પોલીસે વેજલપુર વિસ્તારના કુખ્યાત કાલુ ગરદનની 4 દુકાનો અને 1 મકાન, દરિયાપુરમાં રવિનું 1 મકાન, મેઘાણીનગરમાં 2 મકાન, શહેર કોટડામાં 1 મકાન અને સરદારનગરમાં 1 મકાન તોડી પાડવામાં આવે છે. આ ડિમોલેશનને લઈને
સામાજિક કાર્યકર્તા દેવ દેસાઈએ શું કહ્યું તે જોઈએ. રીતે ગુંડાગર્દી વધી રહી છે તો ગુંડાગર્દીને ડામવા માટે કોઈના સરઘસ કાઢવા અથવા તો પછી જે 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 ગુંડા તત્વો છે એના ઘર તોડી દેવા એ કોઈ ન્યાયિક પ્રક્રિયા નથી. આપણી પાસે આપણી ન્યાય પ્રણાલી છે. એ ન્યાય પ્રણાલીમાં કોર્ટના રસ્તે જઈને આપણે ન્યાય મેળવી શકીએ છીએ. અને કેમ ગુંડાઓ વધી રહ્યા છે, રોજગારી નથી મળી રહી, શું થઈ રહ્યું છે, એના ઉપર એનાલિસિસ કરવાની જગ્યાએ સીધું એક્શન એટલે હિરોઇઝમ જે છે આખું એ હિરોઇઝમ ના હોવું જોઈએ. મારી દ્રષ્ટિએ આપણે આપણા બંધારણ અને આપણા સંવિધાન પ્રમાણે ચાલવું જોઈએ. યાદીઓ યાદીઓ સરકાર જોડે ના હોય એવું બને નહીં. સરકાર જોડે દરેક દારૂના અડ્ડાઓની યાદીઓ હોય છે અને એ રીતે દરેક ગુંડાઓની પણ યાદીઓ હોય છે. પણ એમાં પણ ક્યાંક તોડબાજી ના થાય અને ખરેખર જે આવા ન્યુસન્સ એલિમેન્ટ છે, કોઈ પણ સમાજના હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જાતિના હોય, એવા ન્યુસન્સ એલિમેન્ટને સજા મળવી જ જોઈએ. પણ સજા કોર્ટ આપે, સજા સરકારને સજા આપવાનો કોઈ અધિકાર નથી. અને કોઈ પરિવારમાં કોઈ યુવાન જો ખોટા રસ્તે ચડી ગયો હોય તો એ પરિવારના ઘર તોડી નાખવા, એ પરિવારના સભ્યોને હેરાન કરવા એ કંઈ બહુ મને યોગ્ય નથી લાગતું. કારણ કે કોઈ એક વ્યક્તિ જો ગુનો કરે છે તો એ ગુનાની સજા એ વ્યક્તિને હોય, આખા પરિવારને ના હોવી જોઈએ. એટલે આ જ રીતે આપણે ન્યાય પ્રણાલી આપણી ચાલતી રહી તો ક્યાં જઈને અટકશું આપણે? આપણું સંવિધાન આપણને આવું નથી શીખવાડતું. આપણે ક્યાં જઈને અટકશું ને એ બહુ મોટા પ્રશ્નો છે. અને કોર્ટ છે આપણી જોડે ન્યાય પ્રણાલી છે. તો એ ન્યાય પ્રણાલી ન્યાય કરવા માટે ન્યાયાલયો છે. એ ન્યાય પ્રણાલીની સિસ્ટમ સુધારવાની જરૂર છે. જો આપણને લાગતું હોય કે ન્યાય 5 વર્ષે મળે છે, 10 વર્ષે મળે છે, તો ન્યાય પ્રણાલીની સિસ્ટમ સુધારવાની જરૂર છે. જજીસો વધે એના માટે પ્રયત્નો કરવાની જરૂર છે. લોકોમાં અવેરનેસ આવે કે પોતાના હક અધિકારો માટે લોકો લડતા થાય, બોલતા થાય, એના માટે કામ કરવાની જરૂર છે અને એના માટે બજેટ ફાળવવાની જરૂર છે. અને આ બધી પ્રક્રિયામાં એટલે આ બધા જે ડિમોલેશન ચાલે છે અલગ અલગ નામથી, આ બધી પ્રક્રિયામાં જો ખરેખર કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન થાય, કારણ કે એ મોરલી જ્યાં સુધી સોસાયટી આપણી મોરલી કરપ્ટ રહેશે ત્યાં સુધી એવી શક્યતાઓ વધારે છે કે નિર્દોષ વ્યક્તિઓને નુકસાન વધારે થાય. તો એ નિર્દોષ વ્યક્તિઓને નુકસાન થશે, એની ભરપાઈ કોણ કરશે? એને ન્યાય કોણ આપશે? એટલે આખી જ્યાં સુધી સિસ્ટમ આપણી સુધારીએ નહીં, આપણા એજ્યુકેશનમાં આપણે આપણા બાળકોને આ બધા નશાથી અને જે પ્રકારે ડ્રગ્સનું પ્રમાણ વધી રહ્યું છે, જે પ્રકારે આજે દારૂનું પ્રમાણ વધી રહ્યું છે, આ બધાથી આપણે નહીં રોકીએ તો આપણા યુવાનો ચોક્કસ ને ચોક્કસ ગેરમાર્ગે દોરાય છે. એટલે યુવાનોને ગેરમાર્ગે ના દોરાય એ માટે એમને રોજગારી આપવાનો પ્રયત્ન કરીએ, એમને એક સારા નાગરિક બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે આ બધી વસ્તુઓ રોકી શકીએ. ગુજરાત પોલીસના આ એક્શન અને ડિમોલેશનને અસામાજિક તત્વો માટે કડક સંદેશો છે. ડીજીપીના શબ્દોમાં કહીએ તો ગુજરાતમાં ગુંડાગર્દી સહન નહીં થાય. આ સમગ્ર મામલે તમે શું વિચારો છો? પોલીસના આ એક્શન તમારી દ્રષ્ટિએ કેવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો અને જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.